ગુરુવાર 12 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન. વાછરડાનો પોકાર. બાઇબલ વાંચન યશાયા 30:19-22 કલમ વાંચીશું. હે યરૂશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહીં. તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે. તે સાંભળતા જ તને ઉત્તર આપશે. પ્રભુ તમને સંકટરૂપી રોટલી તથા વિપત્તિરૂપી પાણી આપશે તો પણ તારો શિક્ષક ફરી સંતાશે નહીં, પણ તારી આંખો તારા શિક્ષકને જોશે. જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો, ત્યારે તમારા કાનો તમારી પછવાડેથી એવી વાત આવતી સાંભળશે કે માર્ગ આ છે, તે પર તમે ચાલો. વળી તમે તમારી રૂપાની મૂર્તિઓ પર મઢેલા પડને તથા તમારી સોનેરી મૂર્તિઓ પર ચઢાવેલા ઢોળને અશુદ્ધ કરશો. તું તેમને અશુદ્ધ વસ્તુની પેઠે ફેંકી દેશે. તું તેને કહેશે કે અહીંથી ચાલી જા. આમીન. માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે, પણ તેના પગલાં ચલાવવાનું યહોવાના હાથમાં છે. નીતિવચન 16:9. સવારનો સમય હતો અને હું માંડવા નીચે બેસીને લીલા બીડ તરફ જોઈ રહ્યો હતો. જેમ જેમ દિવસ ચડવા લાગ્યો તેમ તેમ ખુલ્લા ઘાસના મેદાનમાં રાતભર ચરી રહેલું પશુઓનું ટોળું મોટા ઓક અને પેકન વૃક્ષોના ઝાડ નીચે ઠંડા છાંયડામાં આવી ગયું. મેં જોયું તો એક નાનું વાછરડું વૃક્ષ નીચે આરામ કરી રહેલ ગાયોની પાસે આવી રહ્યું હતું. તેણે ટોળાનું નિરીક્ષણ કર્યું અને શોકભર્યા અવાજમાં ભાંભરવા લાગ્યું, જાણે કે એમ કહેતું હોય, માતા, હું ખોવાઈ ગયું છું અને એકલું છું. મને તમારા મદદની જરૂર છે. તેણે 2 વાર મદદ માટે પોકાર કર્યો, પણ વાછરડાની માએ તેના રડવાનો અવાજ સાંભળી લીધો અને તેને જવાબ આપ્યો. તેની માતા શું કહેતી હશે તેની મેં કલ્પના કરી. મારા બાળક, હું અહીં છું. તે વાછરડાએ તેની માતાનો અવાજ સાંભળ્યો અને તે તેની મા પાસે દોડી ગયું. આ દ્રશ્યે મને યાદ અપાવ્યું કે જ્યારે આપણે એવો અનુભવ કરીએ છીએ જાણે આપણે ખોવાઈ ગયા છીએ અને આપણને મદદની જરૂર છે, ત્યારે આપણે હંમેશા વિશ્વાસથી માર્ગદર્શન માટે ઈશ્વરને પોકાર કરી શકીએ છીએ. જીવન મૂંઝવણભર્યું હોઈ શકે છે અને આગળ કેવી રીતે વધવું અથવા કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે કરવું તે જાણવું મુશ્કેલ હોઈ શકે છે. નાના વાછરડાની જેમ આપણે આપણને સઘળી બાબતો પૂરી પાડનાર પ્રેમાળ ઈશ્વરને પોકાર કરીને તેમનું માર્ગદર્શન મેળવવાની જરૂર છે. આપણને તેમની જરૂર છે તે બાબત સ્વીકારીને તેમની પાસે દિશા સૂચન મેળવવાની જરૂર છે. અને જ્યારે આપણે તેમ કરીએ છીએ ત્યારે આપણે ખાતરી રાખીએ કે આપણને દિલાસો આપનાર ઈશ્વર આપણને સાંભળે છે અને આપણને માર્ગદર્શન આપે છે. આજનો સુવિચાર. ઈશ્વર કેવી રીતે મને જવાબ આપે છે તેના પર હું ધ્યાન આપીશ અને તેમના માર્ગદર્શન પર વિશ્વાસ કરીશ. મધ્યસ્થી. જેઓ પોતાની પ્રાર્થનાનો જવાબ મેળવવાની રાહ જોઈ રહ્યા છે. પ્રાર્થના. બધી બાબતો સ્પષ્ટ સાંભળનાર ઈશ્વર, તમારું માર્ગદર્શન અમે મેળવીએ તેને માટે તમે અમને દોરવણી આપો અને તમારો પ્રત્યુત્તર અમને મળે ત્યાં સુધી અમને ધીરજ આપો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.